ચેનલ ઓફ વડોદરા। સતત ચોથા વર્ષે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી શકાય તે માટે ઇન્દ્રપ્રસ્થ ગણેશ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવશે। શ્રીજીની 3 ફીટ સુધીની પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી વિસર્જન થાય તે માટે સતત ચોથા વર્ષે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇન્દ્રપ્રસ્થ ગણેશ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવશે, જ્યાં રોજ પાણી ફિલ્ટર કરવાની સાથે જાહેર જનતાને કોઈ તકલીફ ન પડે તે માટે સુસજ્જ સુવિધાઓ ઊભી કરવામાં આવશે। ગત વર્ષે 10 દિવસ દરમિયાન 3200 ઉપરાંત શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। પર્યાવરણને ધ્યાનમાં રાખીને પૂજાપો, ફૂલ, હાર સહિતની સામગ્રી એકત્રિત કરી ખાતર બનાવવા માટેનું મશીન મૂકવામાં આવશે। આ ઉપરાંત ભાવિક ભક્તો શ્રીજીની આરતી ભક્તિમય માહોલમાં કરે તે માટે 25 ઉપરાંત જેટલા સ્ટોલ્સ ઊભા કરવાની સાથે જ તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવશે। સતત સફાઈની સાથે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। આ ઉપરાંત તબીબી ટીમ અને વ્હીલચેર સહિતની સુવિધાઓની સાથે સેલ્ફી સ્ટેન્ડ પણ ઊભું કરવામાં આવશે। ભક્તો પોતાના શ્રીજીનું વિસર્જન નિહાળી શકે તે માટે LED સ્ક્રીન મૂકવામાં આવનાર છે। કુંડમાં રોજ માટી નીકાળી દિવસમાં એક વખત પાણી ફિલ્ટર કરવામાં આવશે। તારીખ 6/9/2024ને શુક્રવારના રોજ ભૂદેવોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ, પૂજા અર્ચના અને 11 પવિત્ર નદીઓના પાણીના અભિષેક સાથે ઇન્દ્રપ્રસ્થ ગણેશ કુંડ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે। 10 દિવસ મંડળના સ્વયંસેવકોની ટીમ ખડેપગે સેવા આપશે।